હલો મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજનો વ્લોગ શરૂ કરીએ આપણે। હું છું SB આહિર। ચેનલમાં જે કોઈ પણ નવા હોય તે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો। આજે આપણે આવ્યા છીએ સિક્કા ખાલી કરવાનું છે, સિક્કા બંદરે। અહીંયા બધી બોટો પડી છે, તમને બતાવું હમણાં। અહીંયા પાર્ટીને ફોન કર્યો હોય કે ત્યાં રાખો, તો અમે આવી હમણાં, પછી ખાલી કરે। આપણી ગાડી પડી છે, લોખંડ ભરીને આવ્યા છીએ। અહીંયા બોટોનું કામ હાલે છે, મને લાગે છે એના માટે જ મંગાવ્યું હોય છે, રિફિટિંગ કરવા માટે। તો આપણે અહીંયા ખાલી કરવાની છે। હવે જોઈએ છે કે અહીંયા આવે ત્યારે ખાલી કરે। ખાલી બાલી કરી પછી જઈએ ઘરે। 10 દિવસ થઈ ગયા, અમે ગયા હતા તિરુપતિ, હજી ઘરે પહોંચ્યા નથી। હવે અહીંયા સિક્કા ખાલી કરી અને ઘરે જાશું। અને પછી આરામ કરશું 1-2 દિવસ, પછી પાછા નીકળી જશું। આ તમે જોઈ શકો છો, જૂની બોટો છે, એનું મેન્યુફેક્ચરિંગ હાલે છે, રિફિટિંગ। આ રિપેરિંગ કરીને પાછી દરિયામાં મૂકશે। આપણે છે દરિયાકાંઠે। આમાં તમે જોઈ શકો છો છે, અહીંયા પણ કામ ચાલુ રહ્યું। મેન્યુફેક્ચરિંગ હાલે છે, રિફિટિંગ કરશે, પછી એને દરિયામાં મોકલશે। અહીંયા પણ કામ ચાલે છે। આનું કામ થઈ ગયું છે, હવે કલર કામ બાકી લાગે છે, એ જવાની। અમે પડી છે, એમાં પતરાને કાઢેલા છે। આ લાગે છે બોટનું સર્વિસ સ્ટેશન લાગે છે, અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય। બોટમાં જે કંઈ પ્રોબ્લેમ હોય એ રિફિટિંગ કરે અને પછી એ લોકો દરિયામાં મોકલે। આ દરિયો છે, તમે જોઈ શકો છો। અહીંયા 2 બોટો દરિયામાં રખડે છે, ઝૂમ કર્યું નહીં તો દેખાય નહીં। એક અહીંયા પડી છે, એને પણ રિપેરિંગ કરશે। બધા બોટનું કામ ચાલુ છે। હાલો મિત્રો, નવી બોટો બને છે, આપણે આવી ગયા છે ગાડી ખાલી કરવા। ગાડી લગાવી દીધી છે, હાઇડ્રો આવી ગયો છે। અહીંયા બોટો બને છે નવી, જૂની રિફિટિંગ થાય છે। નવી બોટો બનાવે છે। એક અહીંયા મોટી બને છે, એક અહીંયા નાનું બને। બાદ કામ બની ગયું છે।
જોઈ શકો છો સિક્કા પોટ ફોટો બનાવવાનું. આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે ત્યાં સુધી આપણે આ નજારો જોઈ લઈએ. જોઈ લ્યો મિત્રો, આ નીચે કમ્પ્લીટ થઈ ગઈ છે, ઉપર કામકાજ ચાલે છે. આ મોટું બાજ બને છે, માલ લઈ જવાનું. કોલસા સલ્ફર આવે એ બધું આમાં લોડિંગ થાય. આ લઈ લ્યો, આ રીતના બનાવે, કામ ચાલુ હોય. આ નવું બને છે, આ રીતના આ લોકો બનાવે. કોટ પહેલાં ફ્રેમ તૈયાર થાય, પછી બારોબાર પથરા મારી દઈએ. ભૂરા હવે ઉપર જવાનું તો વાંધો નહીં ને, જવા દે ને ઉપર. હે સીડી ઉપર દે, ઉપર જોવા જાઓ. તો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જામનગર જઈશું. ગાડીનું ટાયર બદલવાનું હોય, ટાયર બદલાવી ગાડીને ચેક કરી અને ભરવા નાખી દેશું. તો આપણે અહીંથી નીકળી ગયા ખાલી કરીને. હવે ડાયરેક્ટ જામનગર આપણે પાછી આ કાંટો ભરાવવાનો છે. કાંટો ભરાવી અને પછી નીકળી જવાનું છે. આ પોટ છે સિક્કા, ખાલી થઈ ગયું છે. જામનગર જઈ જે કાંઈ ગાડીમાં કામ હોય થોડું ઘણું કરાવી ગાડી ભરવા રવાના કરી દેશું.